તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 5 એનો સેક્શન બી ના જે નવનીત અસાઇનમેન્ટ છે એના ક્વેશ્ચન જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે કોષની શોધ કોણે કરી અને કેવી રીતે કરી. તો કોષ કોને કહેવાય? તો સજીવોનો જે પાયાનો એકમ છે ને એ કોષ છે. એટલે કે કોઈ પણ પદાર્થ જોઈએ તો એમાં નાનામાં નાનો આપણને કણ મળે. જેમ કે ઈંટ હોય તો એમાં માટીનો કણ નાનામાં નાનો ભાગ છે. એ રીતે જો સજીવની વાત કરીએ તો સજીવોનો જે નાનામાં નાનો પાયાનો જે એકમ છે એ કોષ છે. તો એ સૌપ્રથમ કોણે શોધ્યું? તો એનો આન્સર છે કે કોષની જે શોધ છે, કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. અને કેવી રીતે કરી? તો તેઓ જ્યારે વૃક્ષની છાલનો અભ્યાસ કરી રહ્યા હતા, છાલનો માઇક્રોસ્કોપમાં અથવા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ દરમિયાન તેમને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી, જેને તેમણે કોષ નામ આપ્યું. તો આ રીતે કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. અને જ્યારે તેઓ વનસ્પતિની છાલનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જે મધપૂડાના ખાના હોય, આવા મધપૂડાના ખાના જેવી એમને રચના જોવા મળી હતી, એટલે એમણે આને કોષ નામ આપ્યું. બીજો ક્વેશ્ચન છે કે કોષ કેન્દ્રના કાર્યો. એટલે કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એના કાર્યો શું છે? તો કોષ કેન્દ્ર જે છે એ કોષમાં થતી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એટલે કોષમાં જે બી રાસાયણિક પ્રક્રિયાઓ થાય એનું કંટ્રોલિંગ, નિયંત્રણ જે છે એ કોષ કેન્દ્ર કરે છે. બીજું છે કે કોષ કેન્દ્ર ડીએનએ સ્વરૂપે માહિતીનું, ડીએનએ સ્વરૂપે વારસાગત માહિતી આવશે, ડીએનએ સ્વરૂપે વારસાગત માહિતીનું વહન કરે છે. પછી આગળ છે કે જે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્ર બીજી જે ક્રિયા કરે છે એમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરે છે. બરાબર છે. તો આ કોષ કેન્દ્રના કાર્યો આપણને જોવા મળે છે. તો અહીંયા છે કે કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે? તો કોષ જે છે એ આપણા બંધારણીય, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને જે આ આયોજન છે કોષનું, એના દ્વારા કોષોમાં ઘણી બધી ક્રિયાઓ થાય, વૃદ્ધિની થાય, વિકાસની ક્રિયાઓ થાય, કોષ વિભાજનની ક્રિયા દ્વારા એ નવા બીજા કોષોનું સર્જન કરે. તો આ બધી ક્રિયાઓ કોષ દ્વારા જ થતી હોય છે. એટલા માટે કોષને પાયાનું જે છે બંધારણ કહેવામાં આવે છે. તો કોષ એ આપણા શરીરનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે.
તથા આ આયોજનના લીધે કોષને શામાં મદદરૂપ થાય છે? તો આયોજનના લીધે કોષ વૃદ્ધિ, વિકાસ અને કોષ વિભાજનની ક્રિયા કરે છે, ક્રિયામાં મદદરૂપ થાય છે. તો એટલા માટે જે કોષ છે એને પાયાનું બંધારણીય એકમ કહેવામાં આવે છે. બીજું કયું છે આપણને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત. તો વનસ્પતિ કોષ જે છે એમાં હરિત કણ નામની અંગિકા આવેલ હોય છે. એટલે વનસ્પતિમાં હરિતકણ નામની અંગિકા હોય તો વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. પણ મનુષ્યમાં કે બીજા કોઈ પ્રાણીઓમાં આ પ્રકારની કોઈ અંગિકા આવેલી હોતી નથી. એટલે પ્રાણી કોષમાં હરિતકણ નામની અંગિકા હોતી નથી. બીજું છે કે વનસ્પતિ કોષમાં આપણે જોઈએ તો સૌથી બહારનું જે સ્તર છે એ કોષ દિવાલ છે. તો તે કોષ દિવાલ ધરાવે છે. જ્યારે પ્રાણી કોષ દિવાલ ધરાવતું નથી. તો આ તફાવત આપણને જોવા મળે છે વનસ્પતિ કોષ પ્રાણી કોષમાં. બીજું છે કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી. પછી આગળ તફાવત હજી બીજો આ લખવા હોય પોઈન્ટ તો લખી શકાય કે વનસ્પતિ કોષમાં રસધાની જે છે એ મોટા કદની હોય, પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. હવે જોઈએ આપણે બીજો એક તફાવત આપેલો છે જે અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે, લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ. આ બે રસજાળના આપણને તફાવત આપવામાં આવેલા છે. ખરબચડી જે અંતઃકોષ રસજાળ છે એને RER કહેવાય અને લીસી અંતઃકોષ રસજાળને SER એટલે કે RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે કે જો તેની સપાટી પર આવા રિબોઝોમ્સ આવેલા હોય, જેમ આપણે કોઈ સપાટી પર માટીના કણો આવેલા હોય ને પછી એને હાથ ફેરવવાથી આપણને ખરબચડું લાગે, એમ એની સપાટી પર પણ રિબોઝોમ્સ આવેલા હોવાથી એની સપાટી ખરબચડી બને છે. તો તેની સપાટી પર ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર તો તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે. લીસી પર રિબોઝોમ આવેલા હોતા નથી. બીજું છે કે ખરબચડી અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ છે એટલે પ્રોટીન સંશ્લેષણ કરે છે. તો આ અંતઃકોષ રસજાળ પ્રોટીન નું સંશ્લેષણ કરે છે. સંશ્લેષણ એટલે કે બનાવે છે. તો આ અંતઃકોષ રસજાળ પ્રોટીન બનાવે છે. જ્યારે સામે તે લિપિડ કે ચરબીનું સંશ્લેષણ કરે છે. તો આ થઈ ગયો બંને અંતઃકોષ રસજાળનો તફાવત. તો અહીંયા આપણને વૈજ્ઞાનિક કારણ આપ્યું છે કે કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. શા માટે? હવે કોષ રસ પટલ એ પ્રાણી કોષ, વનસ્પતિ કોષ બંનેમાં આવેલું હોય છે, બરાબર. તો હવે પસંદગીમાન એટલે પસંદગી કરીને પછી પ્રવેશ આપે. તો
તો એને પસંદગીમાન પ્રવેશશીલ કહેવાય. અને પટલ એટલે એક સ્તર આવેલું છે. તો કારણ લખીએ, તો કારણ કે કોષરસ પટલ જે દ્રવ્યો કે પદાર્થોને પસંદ કરે એટલે કે એને સિલેક્ટ કરે તેવા પદાર્થોને જ તે કોષમાં પ્રવેશ આપે છે. જેને તે પસંદ ન કરે તેને પ્રવેશ આપતો નથી. તેથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો જે દ્રવ્યોને સિલેક્ટ કરે એને જ એન્ટ્રી આપે, જેને સિલેક્ટ ના કરે એને એન્ટ્રી મળે નહીં, એટલા માટે. પછી છે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ જે છે આપણા કોષોમાં સાફ સફાઈનું કામ કરે છે. એટલે એક પાચક રસોથી ભરેલી થેલી આવેલી હોય લાઇસોઝોમ તરીકે, જેની અંદર આપણા જે શરીરના કોષો, જૂના કોષો છે, પછી કોઈ જગ્યાએ કોષો તૂટી ગયા હોય તો એવા કોષોનું જે સમારકામ, એટલે કે એ કોષોને સ્વચ્છ કરી દે, પાચન કરાવી દે અને કોષને સ્વચ્છ કરી દે. તો કોષની સાફ સફાઈ માટે આ પાચક જે રસોથી ભરેલી થેલી આવેલી હોય છે, જેને આત્મઘાતી કોથળી, જેને લાઇસોઝોમ કહેવામાં આવે છે. હવે એને આત્મઘાતી કોથળી એટલે કે આત્મ એટલે પોતાને ઘાત પહોંચાડે, પોતાને નુકસાન પહોંચાડે એવી કોથળી કેમ કહી છે? એને ઇંગ્લિશમાં સુસાઇડ બેગ કહે છે. તો કેમ? તો કેટલાક સંજોગોમાં અથવા ક્યારેક કેટલાક સંજોગોમાં શરીરમાં થતી ચયાપચય એટલે કે મેટાબોલિઝમની ક્રિયામાં ખામી સર્જાય ત્યારે તે પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. એટલે પોતે પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે, માટે તેને આત્મઘાતી કોથળી કહે છે. પછી આગળ પૂરા નામ લખવાના છે એટીપી અને ડીએનએ. તો એટીપી નું પૂરું નામ છે કે એડિનોસાઇન, ટી પરથી છે ટ્રાય અને પી પરથી છે ફોસ્ફેટ. તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે. પછી ડીએનએ માટે છે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આ થયું ડીએનએ નું પૂરું નામ. તો નેક્સ્ટ આગળ ક્વેશ્ચન છે રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ એટલે શું? તો કોષને જ્યારે અતિ સાંદ્ર એટલે કે હાઇપરટોનિક, એટલે કોષને જ્યારે વધારે સાંદ્રતા ધરાવતો હોય કોષ કરતા, એવા દ્રાવણમાં, હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે, વધારે સાંદ્રતા જે છે એ દ્રાવણની છે, એટલે કોષમાંથી જે જીવરસ છે, દ્રવ્ય છે, એ દ્રાવણમાં આવી જશે ત્યારે બહિર આશ્રુતિ એટલે કે પાણી બહાર નીકળે
બહિરાશ્રુતિ દ્વારા કોષ પાણી ગુમાવે અને કોષ પાણી જ્યારે ગુમાવે ત્યારે કોષ સંકોચન પામે, ત્યારે કોષ સંકોચાઈ જાય. આ ક્રિયાને રસ સંકોચન કહે છે. તો આ થઈ રસ સંકોચનની વ્યાખ્યા. હવે આપણને અહીંયા જીવ વિજ્ઞાનમાં ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો આપેલો છે, પ્રકરણમાં વાત કરવામાં આવી છે. એમાંથી અહીંયા બે જે વૈજ્ઞાનિક છે, પરકિંજે અને વિર્સો, એમનો ફાળો શું છે, એમણે કઈ સંશોધન કર્યું છે? તો પરકિંજે જે છે એને જે કોષમાં રહેલું દ્રવ્ય છે, કોષમાં રહેલા દ્રવ્ય એટલે કે જીવરસ. તો કોષમાં રહેલું જે દ્રવ્ય છે જીવરસ, તેને પ્રોટોપ્લાઝ્મ નામ આપ્યું. કોષમાં રહેલા દ્રવ્યને પ્રોટોપ્લાઝ્મ નામ આપ્યું. જ્યારે હવે બીજા વૈજ્ઞાનિક છે વિર્સો, તો એમણે આધુનિક કોષવાદ આપ્યો. આધુનિક કોષવાદ આપ્યો, જેમાં એમણે કહ્યું કે પ્રત્યેક નવા કોષ, એટલે જે નવા શરીરમાં કોષ બને છે, એ તો પ્રત્યેક નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે અથવા બને છે. એટલે કે કોઈ પણ નવા કોષ જે છે એ પહેલા જે અસ્તિત્વ ધરાવતો હતો એ જ કોષમાંથી વિભાજન પામીને બને છે. તો આ એમણે વિર્સોવે સૂચવ્યું.